ચેપ્ટર 7 યામ ભૂમિતિ ભાગ 6 આપણે સ્વાધ્યાય 7.3 જોઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 1 હોમવર્કમાં કરવાનું હતું. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 2. એમાં તમને એવું કહ્યું છે કે નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો તે પ્રત્યેક કેની કિંમત શોધો. આપણને આપી દીધું છે કે જે બિંદુઓ આપેલા છે કેવા છે? સમરેખ છે. તો આપણે પાર્ટ 5માં જોયેલું હતું કે જેનું ક્ષેત્રફળ શૂન્ય હોય, જે ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય હોય તે જે બિંદુઓ છે એ કેવા થશે? સમરેખ બિંદુઓ થશે. અને જો તમને સમરેખ બિંદુઓ આપેલા હોય એનું પ્રતીક વિધાન કે જો તમને સમરેખ બિંદુઓ આપેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થશે. તો હવે આપણે લઈએ પહેલો દાખલો. 7 - 2, 5 1 અને 3 k. આ ત્રણ બિંદુઓ આપણને આપેલા છે. હવે આ ત્રણેય બિંદુઓ કેવા આપેલા છે? તો સમરેખ આપેલા છે. તો જો ત્રણેય બિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? શૂન્ય થાય. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 y2 - y3 plus x2 y3 - y1 plus x3 y1 - y2. આ છે આપણું સૂત્ર. તો આ સૂત્રમાં કિંમત મૂકી અને આપણે દાખલો કરીશું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેવું મળશે? શૂન્ય મળશે. તો શૂન્ય બરાબર 1/2. ચલો x1 એટલે આ થશે 7, પછી 1 - k, 5 ગુણ્યા k માઇનસ એટલે કે પ્લસ 2, 3 y1 એટલે કે -2 - 1. ચલો હવે 2 ને બરાબરની બીજી સાઈડ લઈ જાઓ તો શું થઈ જાય? 0 થઈ જાય. તો 0 બરાબર 7 - 7k પ્લસ 5k પ્લસ 10. ચલો આની ગણતરી આપણે કોઈ પણ રીતે કરી શકીએ કે -3 -2 -1 એટલે -3 અને 3 ગુણ્યા -3 એટલે થશે -9. તો 0 બરાબર. ચાલો હવે આપણે જે ગણતરી કરવાની છે એ કરી લઈએ. તો શું મળશે? સૌથી પહેલાં તો -7k પ્લસ 5k એટલે મળશે આપણને -2k. ચલો 10માંથી 9 જાય તો 1 + 7 એટલે કે 8. તો હવે આના ઉપરથી શું મળશે આપણને? 2k બરાબર 8. તો k બરાબર આપણને મળ્યા 4. kની કિંમત મળી ગઈ. તો દાખલા નંબર બીજો આપણે હોમવર્કમાં કરી શકીશું. બરાબર. હવે આવે છે દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3ની સૂચના એવી આપેલી છે, હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. કે જેના શિરોબિંદુઓ 0 - 1, 2 1, 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડાવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. સૌથી પહેલાં આપણે આટલું કરીએ, ત્યારબાદ આપણને આપેલું છે એ પછી જોઈએ કે શું આપેલું છે. શું કહ્યું? કે જે આ બિંદુઓ આપેલા છે તેની જે બાજુઓના મધ્ય બિંદુ આપણે શોધીએ. તો પહેલાં ત્રિકોણ લઉં. ચલો 0 - 1,
2 1 અને 0 3 આ રેન્ડમલી મેં અત્યારે નામ આપ્યા છે. હવે એની મધ્યબિંદુ એટલે આ બાજુઓના મધ્યબિંદુ આ થશે. તો આ મધ્યબિંદુની મદદથી આપણને જે ત્રિકોણ મળે છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે આરામથી શોધી શકીએ. કઈ રીતે? તો સૌથી પહેલાં આપણે DEFના યામ શોધી લઈએ. તો શું થશે? E એ ABનું મધ્યબિંદુ છે, D એ BCનું મધ્યબિંદુ છે, F એ ACનું મધ્યબિંદુ છે. તો આપણે યામ શોધી શકીશું. તો D એ BCનું મધ્યબિંદુ છે. તેથી શું થશે? 2 + 0 ભાગ્યા 2 અને 1 + 3 ભાગ્યા 2 એટલે 2 ભાગ્યા 2 એટલે કે 1 અને 4 ભાગ્યા 2 એટલે કે 2. આ મળી ગયા ડીના યામ. 1 2. ચાલો હવે આપણે જોઈએ કે E એ ABનું મધ્યબિંદુ છે. તો શું થશે? 2 + 0 E એ ABનું મધ્યબિંદુ છે. તો 2 + 0 ભાગ્યા 2 અને 1 - 1. હા ચલો -1 + 1 ભાગ્યા 2 એટલે શું થશે? આ મળશે આપણને 1 અને આ થઈ જશે 0. હવે F એ ACનું મધ્યબિંદુ છે. હવે હું અહીં ડાયરેક્ટ લખું છું કયું શું મળશે, જે આપણને મળશે 0 1. શું મળશે? 0 1. હવે આપણને ત્રણેય બિંદુ મળી ગયા છે. તો આ 3 બિંદુની મદદથી મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ. ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ. ચલો જોઈએ આપણે કે 1/2 1 ગુણ્યા 0 - 1 મળશે 0 - 1 પ્લસ 1 ગુણ્યા 1 - 2 1 - 2 y2 - y3 સોરી y3 - y1 આ y3 - y1 પ્લસ હવે અહીંયા આવી જશે 0 એટલે હવે આ સ્ટેપ ન લખો તો પણ ચાલે, છતાં પણ આપણે જોઈએ. ચલો x3 લીધું એટલે આવશે y1 - y2 એટલે કે 2 - 0. જોઈએ હવે આપણને જવાબ શું મળે છે. પહેલાં તો આ 1 - 1 1 × -1 અને આ થઈ ગયું 0. ચાલો આ શું આવશે? -1. આ પણ -1 એટલે કે 1 ગુણ્યા -2 એટલે જવાબ આવે -1. તો આના બરાબર શું હોય કે ત્રિકોણનું ક્ષેત્રફળ ઋણ હોય નહીં. એટલે જવાબ શું આવશે? 1 ચોરસ એકમ. શું જવાબ મળશે? 1 ચોરસ એકમ. હવે આપણને પ્રશ્ન એવું કીધું છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે આ ત્રિકોણ એટલે કે આપણે જે હમણાં શોધ્યું અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. હવે આપેલું ત્રિકોણ એટલે તમને પાસે કયું ત્રિકોણ છે? તો આપેલું ત્રિકોણ એટલે કે આ ત્રિકોણ ABC. હવે એના ક્ષેત્રફળનું ગુણોત્તર શોધવાનું છે. તો હવે આપણે ABCનું ક્ષેત્રફળ પણ શોધવું પડશે. તો ચલો જોઈએ. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે આપણી પાસે બિંદુઓ છે જ, એના ઉપરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ તો 1/2
0 ગુણ્યા 1 માઇનસ 3 પ્લસ 2 ગુણ્યા 3 માઇનસ માઇનસ પ્લસ 1 પ્લસ 0 માઇનસ 1 માઇનસ 1. ચલો આ 0 એટલે આખું પદ 0 થઈ જશે. આ પણ 0 છે એટલે એ પણ આખું પદ 0 થઈ જશે. તો 0 વત્તા 4 ગુણ્યા 2 એટલે કે 8. એટલે હવે આપણને જવાબ મળે 8 ભાગ્યા 2 એટલે કે 4 ચોરસ એકમ. ચલો હવે આપણને કીધું છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ. આ એટલે કે ત્રિકોણ DEF અને આપેલું ત્રિકોણ તો ત્રિકોણ ABC. હવે આમાં ભૂલ કરજો નહીં. જો તમે ABCના છેદમાં DEF લેશો તો તમારો ગુણોત્તર બદલાઈ જશે. ચલો કે ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/4. એટલે જવાબ શું મળશે આપણને? 1/4 જવાબ મળશે. ચલો હવે આવે છે દાખલા નંબર 4 કે એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ -4, -2, -3, -5, 3, -2, 2, 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો જુઓ તમને આ રેન્ડમલી કોઈ ચતુષ્કોણ આપેલું છે -4, -2 ક્રમિક આપેલું છે એટલે કે ક્રમ જાળવવાનો, નહીતર ભૂલ થશે. આપણે ક્રમ જાળવ્યો આ ABC અને D. હવે આ ચતુષ્કોણનું આપણે ક્ષેત્રફળ શોધવું છે. તો સૌથી સરળ કોઈ પણ એક વિકર્ણ લઈ લો, AC અથવા BD. હવે તમે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો. તમારી પાસે 3 બિંદુના યામ છે. એ જ રીતે તમે ત્રિકોણ BDCનું ક્ષેત્રફળ શોધી શકો. તમારી પાસે આ ત્રિકોણનું ક્ષેત્રફળના યામ છે 3 બિંદુના. પછી આ બંનેનો જે જવાબ આવે એનો કરી દેવાનો સરવાળો એટલે દાખલો થઈ જશે. એટલે માત્ર ને માત્ર આપણે સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. પણ 2 અલગ અલગ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી અને દાખલો કરવાનો છે. એટલે આ દાખલો તમને હોમવર્કમાં કરવાનો રહેશે. ત્યારબાદ આવે છે દાખલા નંબર 5. તો જોઈએ દાખલા નંબર 5 શું કહે છે કે તમે ધોરણ 9માં ધોરણ 9ના પ્રકરણ 9માં પ્રશ્ન નંબર 3 શીખ્યા છો. હવે આપણે શીખ્યા છીએ પણ કયો પ્રશ્ન છે એ જોઈએ કે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. તો આપણે આનો પ્રમેય પણ સાબિત કરેલો છે. જેના શિરોબિંદુઓ આપણને આપી દીધા છે. તો હવે આપણે આ પરિણામ ચકાસવાનું છે. તો કયા શિરોબિંદુ આપેલા છે? તો A 4 - 6, B 3 - 2 અને C આપેલું છે 5, 2. હવે આના ત્રિકોણ માટે આપણે પરિણામ ચકાસવાનું છે. પરિણામ ચકાસવાનું છે એટલે એવું કે આપણે કોઈ એક મધ્યગા લઈ એનાથી 2 ત્રિકોણના ભાગ પાડીશું. એટલે કે ત્રિકોણના 2 ભાગ થશે મધ્યગા દોરવાથી. અને એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના છે. અને જો એ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન મળે તો આ પરિણામ છે થશે સાચું, નહીંતર પરિણામમાં આવશે ભૂલ. ચલો તો જોઈએ. હવે આપણને પરિણામ શું કહે છે કે ત્રિકોણના 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન થવું જોઈએ. તો શું કરશું આપણે? તો આપણે માત્ર ને માત્ર એટલું ચકાસી દઈએ કે આ 2 ત્રિકોણનું છે, આ એક ત્રિકોણનું 2 સમાન ત્રિકોણમાં વિભાજન થાય છે તો પરિણામની ચકાસણી થઈ જશે. તો શું કરવું પડશે? એના માટે આપણને એક મધ્યગા લેવી પડશે. તો આ રીતે આપણે એક મધ્યગા લઈશું. મેં આ પ્રકારનો ત્રિકોણ દોર્યો છે એટલે કે મારી મધ્યગા એકદમ
મિડલમાં આવે છે. તમે આ પ્રકારનો ત્રિકોણ દોરેલો હોય તો મધ્યગા જે છે એ આ રીતે પણ મળી શકે છે. એ આપણે 9મા ધોરણમાં ચર્ચા કરી છે. ચલો આપણે આ ત્રિકોણમાં નામ લખીશું. આપણને યામ મળેલા છે 4 - 6, 3 - 2 અને 5 2. તો હવે તમને ચતુષ્કોણમાં જેમ 2 ત્રિકોણ મળતા હતા એમ અહીં પણ 2 ત્રિકોણ મળે છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે બંને ત્રિકોણનો સરવાળો કરતા હતા, પરંતુ હવે આપણને આમાં ચકાસવું છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. જો બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન મળે, કે આનું જો તમને 7 ચોરસ એકમ મળે છે તો આ ત્રિકોણનું પણ જો તમને 7 ચોરસ એકમ મળતું હોય તો આ પરિણામ છે કેવું થશે? સત્ય થશે. બરાબર છે? આપણે ચકાસવાનું છે એટલે પરિણામ તો સત્ય જ છે, બસ આ ત્રિકોણ માટે સાચું છે એવું બતાવવાનું છે. આ દાખલો પણ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. અહીં આપણું 7મું ચેપ્ટર છે પૂર્ણ થાય છે અને એકમ કસોટીની અંદર તમારી 4 ચેપ્ટર આવવાના છે. એમાં બીજું, 5મું, 7મું અને 3જું ચેપ્ટર આવશે, પરંતુ 3જા ચેપ્ટરમાં આપણે જેટલું લઈશું એ આપણે કરીશું. થેન્ક યુ.